જય ગિરનારી મિત્રો, આજે છે શિવરાત્રિનો પ્રથમ દિવસ, એટલે કે આજથી શિવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે. એનું પ્રમાણ એવું છે કે આજે કલેક્ટર શ્રી અને સાધુ સંતો અને બીજા કહેવાય કે એમએલએથી લઈને બધા લોકો ચાલીને ભવનાથ મહાદેવ મંદિરમાં પહોંચ્યા અને ત્યાં આવીને ધજાનું કહેવાય કે ધજા ફરકાવવામાં આવી. ત્યારે તમે આખું મંદિર જુઓ, ખૂબ જ સુંદર રીતે શણગારેલું છે. આજે તારીખ 11/2 દિવસે સવારના પહોરમાં અત્યારે વાગ્યા છે 9 અને 9 વાગે ધજા ચડાવી દેવામાં આવી છે. પછી ત્યારબાદ ધજા જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાં અંદર બધે અલગ અલગ ચડાવવામાં આવે છે. એ રીતે આખી વ્યવસ્થા હોય છે એની. અત્યારે આખો બંદોબસ્ત તમે જોઈ શકો છો. બધા અધિકારીઓ અને સાધુ સંતો દ્વારા આખી કહેવાય કે શિવરાત્રિની શરૂઆત, મેળાની શરૂઆત કરી દેવામાં આવી છે. અત્યારે તમે માહોલ જોઈ, મીડિયાથી લઈને સોશિયલ મીડિયા લગીને બધા લોકો અને સાથે પોલીસ બંદોબસ્ત આખો અહીંયા તમે અત્યારે જોઈ શકો છો. બધાએ પોતપોતાની રીતે આખી વ્યવસ્થા સંભાળી રહ્યા છે અને આજથી કાયદેસર શિવરાત્રિનો મેળો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. આવો ભવનાથના મેળાને તમે પણ આવો અને આ ભવનાથના મેળામાં આનંદ કરીએ એવી આશા સાથે જય ભવનાથ મહાદેવ, જય ગિરનારી. હા, જય ગિરનારી, જય ભવનાથ દાદા. થોડા જ ક્ષણો પહેલાં એક ઐતિહાસિક ક્ષણ આવી કે જેની અંદર 2026 મહાશિવરાત્રિ પર્વ હમણાં જ ભવનાથ દાદાની ધ્વજારોહણ થઈ અને સર્વે સાધુ સંતો સાથે અને કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સર્વ સરકારી સ્ટાફ અને સર્વ સાધુ સંતો દ્વારા ધજા મેળાનો શુભારંભ થઈ ગયો છે. ભક્તિ, ભોજન અને ભાવ અને શ્રદ્ધા બધાનો એક સંગમ છે અને આ સંગમની અંદર દરેક ભક્તો 5 દિવસની અંદર લાભ લેવા આવે અને શિવની કૃપા અવિરત અત્યારે સમગ્ર ભવનાથની અંદર વહી રહી છે અને આખું ભવનાથ અત્યારે શિવમય છે. તો આપ પણ આવો અને પોતાની જાત એટલે પોતાનો અહંકાર છોડી અને શિવમય થાઓ એવી શિવ ભગવાન ભવનાથ દાદાને મારી નમ્ર પ્રાર્થના. આપણે કુદરતી શંખના આહલાદકનો આનંદ લઈશું. વાહ વાહ. સાધુ સંતો દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવે છે કઈ રીતનો આખો કાર્યક્રમ થયો, શું થયું શું નહીં, એની આખી વિગતસર માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મહાત્માઓ અત્યારે ઓફિસમાં બેઠા છે. અત્યારે તમે ભવનાથની રંગત જોઈ શકો છો, ભવનાથનો માહોલ જોઈ શકો છો. લોકો અત્યારે શિવરાત્રિનો પર્વ સ્ટાર્ટ થઈ ગયો છે એ ખુશીમાં બધા દર્શન કરવા આવી રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે અને ભાવ, ભજન ને ભક્તિનો મેળો ત્રિવેણી સંગમ આ ભવનાથ મહાદેવ મંદિરની અંદર સાનિધ્યમાં અને તળેટીમાં શરૂ થઈ ગયો છે. જય ગિરનારી. દિવ્ય દર્શન, દિવ્ય કુંડ અને દિવ્ય આ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી આ શિવરાત્રિનો પર્વ 5 દિવસીય મેળો શરૂ થઈ ગયો છે. તેની સૌ લોકોને હાર્દિક શુભેચ્છા અને એક ભાવભર્યું આમંત્રણ કે તમે પણ આ ઇતિહાસની ક્ષણોમાં, પળોમાં તમે જોડાવો અને તમે પણ કહી શકો કે વર્ષો બાદ કે અમે પણ આટલા મેળા કર્યા હતા, આવા મેળા કર્યા હતા અને આવું પરિવર્તન મેળામાં અમે જોયું હતું. જય ગિરનારી, જય ભવનાથ મહાદેવ. સંતો દ્વારા અહીંયા આ જે ધજાનો કાર્યક્રમ થયો, ધજાના દર્શન કરી દો તમને. આ ધજા આજે ચડાવવામાં આવી છે અને ત્યારબાદ આ ધજાનું ચાલુ કરવામાં આવ્યું છે. શિવરાત્રિનો મેળો આ ધજા થઈ ગઈ અને ભવનાથનો એક સુંદર માહોલ, એક આધ્યાત્મિક વાઇબ, એક અલગ ઉર્જા આજથી દેખાઈ માંડી છે. સાધુ સંતો આ ભવનાથના મેળામાં આશીર્વાદ આપી રહ્યા છે. ખૂબ આમ કહેવાય કે આ આજનો ધજા જેમાં ભવનાથ મહાદેવ, જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાં બધી જગ્યાએ ધજા ફેલાવવામાં આવી છે અને એ રીતે આજનો કહેવાય કે શિવરાત્રિનો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે.